અત્યારના તાજા હવામાન સમાચાર જાણીએ તો અત્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાય ભાગોની અંદર દોસ્તો અત્યારે ગાજવીજ સાથેનો અમુક વિસ્તારોની અંદર તો જળબંબાકાર ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હવે પછી ખાસ કરીને આગામી દિવસોને લઈને જેમાં આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર પડી શકે છે દોસ્તો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ। અત્યારની હવામાન વિભાગની આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર દોસ્તો એક મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને હવે પછી અચાનક જ દોસ્તો આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવેલ છે। સાંજ પડવાની સાથે જ ગુજરાત હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે ને જેમાં જાણીશું દોસ્તો કે આવનારી કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર અત્યારે હવામાન વિભાગે કેવા વરસાદના એલર્ટ આપી દીધા છે। તો બીજી તરફ દોસ્તો અરબી સમુદ્રની અંદર અત્યારે એક મોટું હવાનું હળવું દબાણ ઊભું થયું છે અને એ પણ થોડી વાર પહેલા જ ભારતીય હવામાન વિભાગે દોસ્તો આ અંગેની જાહેરાત કરી છે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આજે ફરી વરસાદના વિસ્તારો વધ્યા છે। તો આ સાથે જ આપણે દોસ્તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ અત્યારની નવી આગાહી જાણીશું। અંબાલાલ પટેલે ખાસ કરીને દોસ્તો આવનારા જુલાઈ મહિનાનો વર્તારો બહાર કાઢ્યો ને જેમાં રાજ્યમાં આવતા મહિને પણ ભરપૂર માત્રામાં વરસાદોની અત્યારે જોવા મળી રહી છે સંભાવનાઓ। આ તમામ અપડેટ એક પછી એક મેળવીશું ને વિડીયોના અંતમાં મિત્રો અમે તમને આજે પડેલા વરસાદના જળબંબાકારના દ્રશ્યોની સાથે જ અત્યારે દ્વારકા અને કચ્છના કાંઠાના ભાગોમાં જે સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમની અમે તમને લાઈવ અપડેટ આપીશું કારણ કે દ્વારકા, પોરબંદર, કચ્છના દરિયાની અંદર અત્યારે મિત્રો તોફાની અરબ સાગર જોવા મળી રહ્યો છે। આ તમામ અપડેટ મેળવીશું એ પહેલાં તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો અત્યારની અમે તમને સક્રિય વરસાદી સિસ્ટમો અંગેની અપડેટ જણાવી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને ગુજરાતના અરબ સાગર, કચ્છ અને પાકિસ્તાનના દરિયાની અંદર એક લો પ્રેશર બનેલું જોવા મળી રહ્યું છે ને આ લો પ્રેશર અત્યારે ધીમે ધીમે જોઈ શકો છો અરબ સાગરમાંથી પાકિસ્તાન અને કચ્છના ઉત્તરી ભાગો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને દોસ્તો જેમ જેમ આ લો પ્રેશર ઉત્તરીય દિશા તરફ આગળ વધશે ને જેનો સક્રિય વરસાદી છેડો ગુજરાતના વાતાવરણમાં આવશે ને તમે જોઈ શકો છો આજે આ સિસ્ટમના સક્રિય વાદળાઓ ગુજરાતના કચ્છના ભાગોમાં અત્યારે સાંજ પછી ધોધમાર વરસાદ આપી રહ્યા છે। અત્યારની અંદર તમે લાઈવ જાણી શકો છો દોસ્તો ખાસ કરીને કચ્છના દરિયાના કાંઠાના મુંદ્રાથી અંદરના વિસ્તારોની અંદર ધોધમાર ગાજવીજ સાથેના છૂટા છવાયા કચ્છના કેટલાય ભાગોની અંદર મિત્રો ચોમાસાના સારામાં સારા આ વર્ષે વરસાદો શરૂ થયા છે। નગવીરી લાગુના વિસ્તારો હોય, લખપત, ગોર, અરબી સમુદ્રના ખાસ કરીને મિત્રો પશ્ચિમી કચ્છના ભાગોથી લઈ અને ખાસ જોઈ શકો છો ગાંધીધામ આજુબાજુના કંડલા, અખાત આજુબાજુ તો અત્યારે રાપરથી ઉપરના લોડરાણી લાગુના વિસ્તારોમાં પણ વરસાદનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે। દોસ્તો હજુ રાત્રે પણ આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જાણીએ પહેલાં તમે અત્યારે વધુ જોઈ શકો છો મધ્ય અને પૂર્વ ગુજરાતથી સૌરાષ્ટ્ર લાગુના એ પંથકોમાં પણ આજે વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ જોવા મળી છે જેમાં તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર જિલ્લો હોય આ સાથે વિરમગામ, અમદાવાદ, ધોળકાથી લઈ થાન, સુરેન્દ્રનગર, ચોટીલાના પંથકો તો બીજી તરફ ખાસ કરીને મધ્ય ગુજરાતના વડોદરાના ડભોઈ, કરજણ, છોટાઉદેપુર, બોડેલી, દાહોદ લાગુ, દેવગઢ, બારિયા, ગોધરાના વિસ્તારોથી લઈ ઉત્તરી ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો જ્યાં મોડાસા લાગુના મેઘરાજ, માલપુરના પંથકોની અંદર જોવા મળી રહી છે વરસાદની ધોધમાર ગતિવિધિ। ત્યારે દોસ્તો હવે પછી જાણીએ અત્યારે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજ રાત્રિ માટેનું એલર્ટને લઈને જે નકશાઓ રજૂ થયા આ સાથે જ દોસ્તો આપણે 29મી જૂન, 30 જૂનથી લઈ આવનારા જુલાઈ મહિનાના અનુમાનોને લઈ 4 જુલાઈ સુધીની હવામાન વિભાગે જે એલર્ટવાળી આગાહી કરી તે જોઈએ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે આવનારી કલાકો માટે કરી છે પરંતુ સૌથી વધુ વરસાદનું જોખમ દોસ્તો કચ્છના, પશ્ચિમી સૌરાષ્ટ્રના તો અન્ય ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતના ભાગોમાં રહી શકે છે।
આજ રાત્રિથી લઈ વધુમાં તમે જોઈ શકો છો 29મી જૂનના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની સંભાવના રહેશે. તો 30 તારીખે પણ તો જોઈ શકો છો હવામાન વિભાગે 2, 3 અને 4 તારીખ સુધીના જે આગાહીના નકશાઓ રજૂ કર્યા, જેમાં ગુજરાત રાજ્યમાં હજુ પણ વરસાદનો દોર શરૂ રહેવાની આગાહી કરી છે. સિસ્ટમની અસર અને તીવ્રતા થંડરસ્ટોર્મની થાય તે ભાગોમાં 30થી 40 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની આગાહીની સાથે જ હળવી મેઘગર્જના સાથેનો આ વરસાદ નોંધાશે. અને દોસ્તો તમે અત્યારનું એલર્ટ વાળો જે લેટેસ્ટ નકશો રજૂ થયો, જેમાં મોટા બદલાવ થઈ ચૂક્યા જોઈ શકો છો મિત્રો. આજ રાત્રિ દરમિયાન કચ્છના તમામ ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. તો આ સાથે જ તમે જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ, જેમાં દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર આજે મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ આટલા જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો દોસ્તો ભરૂચ, આણંદ, નવસારી અને વલસાડા 4 જેટલા જિલ્લાઓ છે કે ત્યાં પણ અત્યારે આવનારી કલાકોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપેલ છે. વધુમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો 29 જૂનનો પણ આગાહીનો મેપ કે જેની અંદર કચ્છની અંદર દોસ્તો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે, કારણ કે સક્રિય સિસ્ટમ ઉત્તરી દિશા તરફ આગળ વધશે અને જેના પૂંછડિયા વાદળાઓ કચ્છને હજુ 29 જૂને વધુ અસર કરી શકે છે ને જેના કારણે કચ્છના તમામ ભાગોની અંદર આજ રાત્રિથી 29 તારીખ બની શકે છે ભારે, તો અમુક વિસ્તારો માટે તો અતિ ભારે પણ બની શકે છે. આ સાથે જ આ સિસ્ટમ મિત્રો વધુ ઉત્તરની દિશા તરફ ખસવાને લઈ 29 જૂનના દિવસે તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલથી લઈ અને મિત્રો દરિયાના દ્વારકા, પોરબંદરથી નવસારી, વલસાડના કાંઠાના ભાગોની અંદર પણ 29 જૂનના દિવસે ભારે વરસાદ પડવાની ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે. આમ દોસ્તો 29-30 તારીખે જોઈ શકો છો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાથી લઈ મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર સુધીના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના. આમ જેમ દોસ્તો હવે પછી 30 તારીખે વરસાદની તીવ્રતામાં ઘટાડો રહે, તેમ છતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડે ને ફરી તમે જોઈ શકો છો 3 તારીખે રાજ્યની અંદર ફરી અતિ ભારે વરસાદના વિસ્તારોમાં વધારો થાય. આમ દોસ્તો હવામાન વિભાગે 4 જુલાઈ સુધીની આગાહી વ્યક્ત કરી છે, જેમાં જોઈ શકો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે સાથે હળવો મધ્યમ સતત વરસાદ શરૂ રહે તે પ્રમાણેનું અત્યારે લાંબા ગાળાનું અનુમાન રજૂ થયું છે. અને હવે પછી દોસ્તો અમે તમને આ સિસ્ટમ કઈ રીતે આગળ વધે ને જેમાં આવનારી કલાકોની અંદર જેમાં રાત્રિથી લઈ આગામી દિવસોનું કેવું વાતાવરણ ગુજરાતમાં વરસાદને લઈને રહે તે પ્રમાણે મોડલની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર આ સિસ્ટમની અસર ગુજરાતના, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વધે તેવી સંભાવના જોવા મળી રહી છે. અને તમે જોઈ શકો છો જેમ દોસ્તો આ સિસ્ટમ ઉત્તરની દિશા તરફ આગળ વધશે તેમ અરબી સમુદ્રવાળા સક્રિય ગાજવીજવાળા ભારે વરસાદ આપનારા વાદળોનું વહન અત્યારે જોઈ શકો છો અરબ સાગરની અંદર આ વાદળાઓનો મોટો સમૂહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ સિસ્ટમ જેમ ઉત્તરની દિશા તરફ આગળ વધશે, મેદાની પ્રદેશો પર આ લો પ્રેશર ત્રાટક્યા પછી નબળું તો આજ રાત્રિથી જ પડી જશે, તેમ છતાં પણ આ સિસ્ટમ ગુજરાતના કેટલાય ભાગોની અંદર જળ બંબાકાર કરે તેવો વરસાદ આપી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો કચ્છના લગભગ તમામ ભાગોની અંદર આજે થશે મેઘ તાંડવ. જોકે દોસ્તો ખાવડા લાગુના વિસ્તારો ઉત્તરીય કચ્છના પાકિસ્તાનના સરહદી પંથકો હોય, જોકે અત્યારે પશ્ચિમી કચ્છના ભાગોમાં તો વરસાદ ધોધમાર પડી જ રહ્યો છે, ત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા, પોરબંદરથી જામનગરના પંથકોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે. મિત્રો વરસાદના વિસ્તારો બદલી ચૂક્યા છે મધ્ય ગુજરાતની અંદર આવનારી કલાકોમાં, જેમાં તમે જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આ સાથે જ મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠાથી બનાસકાંઠાના છૂટા છવાયા ભાગોમાં હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેશે. સાથે જ તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન મિત્રો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો જેમાં નવસારી, સુરત, બારડોલી, તાપી, વાંસદા, વલસાડના ભાગોની અંદર ભારે વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે.
તો બીજી તરફ સૌરાષ્ટ્રના પણ ગીર સોમનાથથી ભાવનગરથી લઈ અમરેલીના કાંઠાનાથી જૂનાગઢ પોરબંદર દ્વારકાના કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવનારા ભેજના કારણે સતત વરસાદની હળવી મધ્યમ ગતિવિધિ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત મધ્ય પ્રદેશ લાગુના જે વિસ્તારો છે તે પંથકોની અંદર પણ રાત્રિ દરમિયાન છૂટો છવાયો ગાજવીજ સાથેનો વરસાદ શરૂ રહે ને તમે જોઈ શકો છો રાત્રે આણંદ, ડાકોર, ખેડા, મહેમદાબાદ, તારાપુર, બોરસદના ભાગોથી લઈ ઉત્તરીય ગુજરાતના જે સાબરકાંઠાથી અરવલ્લી, દાહોદ સુધીના પંથકો છે તે ભાગોમાં હળવો મધ્યમ સતત વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. વધુમાં દોસ્તો તમે ભારતીય હવામાન વિભાગની આગાહીમાં પણ નજર કરી શકો છો. તો ભારતીય હવામાન વિભાગે આપણા ગુજરાત રાજ્યની અંદર વરસાદનું અત્યારે અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. આગાહી કરતાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના અમુક કાંઠાના ભાગોથી અંદરના ભાગોની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો પવનની ઝડપ વધવાની આગાહી ગુજરાત હવામાનની સાથે જ ભારતીય હવામાન વિભાગે કરી છે. દરિયામાં ઊંચા કરંટના કારણે અમુક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે ને જેને જોતા માછીમારોને અત્યારે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અને આ સાથે જ 29 જૂનનો પણ આગાહીનો તમે દોસ્તો મેપ જોઈ શકો, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ મિત્રો રહેશે. આ સાથે જ કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર 29 જૂનના દિવસે ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ આપવામાં આવેલ છે. તો વધુમાં તમે દોસ્તો 29 જૂનનો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદની આગાહીને લઈ મોડલનો નકશો જોઈ શકો છો, જેમાં 29 તારીખે ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતામાં વધારો રહી શકે. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠાના ભાગોથી સૌરાષ્ટ્રના ઉત્તરીય સૌરાષ્ટ્ર, કચ્છના ઉત્તર ગુજરાત લાગુના અને દક્ષિણી ગુજરાતથી મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર 29 જૂનના દિવસે પણ રાજ્યમાં ભારેથી અમુક વિસ્તારોમાં બની શકે અતિ ભારે વરસાદ પડે. તો વધુ તમે 30 જૂનની આગાહીની અંદર પણ જોઈ શકો છો ગુજરાત રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં સતત હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ શરૂ જ રહેશે. ને મિત્રો 1 તારીખ આજુબાજુ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં અત્યારે ઘટાડો થાય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે છૂટો છવાયો હળવો મધ્યમ અને ઝાપટા સ્વરૂપેનો વરસાદ તો શરૂ જ રહેશે, પરંતુ ફરી એકવાર બંગાળના ઉપસાગરમાં બનેલું અત્યારે વરસાદી સિસ્ટમ કે જે મધ્ય ભારતના ભાગોને પાર કરી અને દોસ્તો 3 તારીખે ગુજરાત રાજ્યની અંદર ફરી વરસાદની ગતિવિધિ શરૂ થઈ જશે. જી હા દોસ્તો, વરસાદના નવા રાઉન્ડની આગાહી જાણીએ, જેમાં તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે જે સક્રિય બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમો છે જેનું બુલેટિન જાહેર કર્યું છે, જેમાં અત્યારે એક નવું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીના બાંગ્લાદેશ અને લાગુના પંથકો ઉપર સક્રિય બન્યું છે. આવનારી કલાકોની અંદર એ સિસ્ટમ દોસ્તો લેન્ડફોલ થવાની સાથે જ મધ્ય ભારતથી આગળ વધી શકે છે ને ઝારખંડ, ઓડિશાના ભાગોમાં આવી શકે છે. તો બીજી તરફ તમે જોઈ શકો આપણા અરબ સાગર માટેની સત્તાવાર જાહેરાત, જેમાં અરબ સાગરમાં જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી તે અત્યારે કચ્છના ઉત્તરી પાકિસ્તાનના જોઈ શકો છો એ ભાગોની અંદર લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે. ભારતીય હવામાન વિભાગે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર રચાવાની આગાહી કરી છે ને જોઈ શકો છો અત્યારે આ સિસ્ટમના વાદળોનું ઝુંડ અરબી સમુદ્રની અંદર છે. તો ગુજરાત રાજ્યમાં પણ આ સિસ્ટમના વાદળાઓ સક્રિય થતા જોવા મળ્યા છે ને જેને લઈ આવનારી કલાકોથી 29 અને 30 તારીખ સુધી આ સિસ્ટમના કારણે એટલે કે 48 કલાક સુધી ગુજરાત રાજ્યની અંદર મિત્રો લો પ્રેશરનો જોવા મળી શકે છે ભારે, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ. તો અરબી સમુદ્રની સિસ્ટમની અસર ગુજરાત રાજ્યની અંદર પૂર્ણ થયા પછી દોસ્તો ફરી આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાંથી જ વરસાદની નવી સિસ્ટમ આવશે. અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ તો ઉત્તરી ભારતના ભાગોથી લઈ ગુજરાતના વાતાવરણમાં વરસાદ આપી અને મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને 4 તારીખ 3 તારીખે રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગો પર આવનારી બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ભારે વરસાદો પડી શકે છે. જોકે સમગ્ર ગુજરાતના વાતાવરણમાં દોસ્તો 3 જુલાઈ પછી ફરી નવો વરસાદનો રાઉન્ડ આવે તે પ્રમાણેનું અત્યારનું એક અનુમાન જોવા મળી રહ્યું છે. અને તમે જોઈ શકો છો રાજ્યની અંદર એ પ્રમાણે 6 અને 7 તારીખ આજુબાજુ તો એક મોટો વાદળોનો સમૂહ ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને મધ્ય ગુજરાત લાગુના વાતાવરણમાં આવશે.
અને 6-7 જુલાઈએ રાજ્યમાં ફરી દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. તો ફરી અત્યારે એક મોટું અનુમાન આવી રહ્યું છે. બંગાળના ઉપસાગરમાં આવનારા દિવસોમાં ઉપરી નવી વરસાદી સિસ્ટમ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ભાગોમાં બને અને દોસ્તો 8 તારીખ પછી જોઈ શકો છો ફરી એક સિસ્ટમ ઊભી થતી જોવા મળી છે. આ સિસ્ટમ પણ મિત્રો ખાસ કરી પૂર્વથી ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને તમે જોઈ શકો છો જો કે 7 તારીખ પછી અત્યારે એક અનુમાન છે કે ગુજરાતની અંદર એક થોડી આંશિકથી થોડી સારી એવી વરાપ અત્યારે જે મળી નથી તે મળે, પરંતુ દોસ્તો રાજ્યની અંદર અંબાલાલ પટેલે પણ આવનારા દિવસોની નવી વરસાદની આગાહી કરી છે. ત્યારે હવે અંબાલાલ પટેલની આગાહી આપને જણાવીએ તો મિત્રો અંબાલાલ પટેલે રાજ્યની અંદર જુલાઈ મહિનાનું જે અનુમાન વ્યક્ત કર્યું છે તેમાં તેમનું કહેવું છે કે રાજ્યની અંદર ખાસ કરીને આવનારા દિવસોમાં 9 થી 15 જુલાઈની વચ્ચે પણ વરસાદની ગતિવિધિ રહેશે. અત્યારે ખાસ કરીને 1.5 કિલોમીટરની જે ઊંચાઈના વાદળો છે એ ગુજરાત ઉપર સક્રિય જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રમાંથી ભરપૂર માત્રામાં ભેજ આવી રહ્યો છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં હજુ સતત વરસાદની ગતિવિધિ શરૂ રહી શકે છે ને જુલાઈના શરૂઆતના દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાત રાજ્યમાં પડી શકે, જેમાં ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના અમદાવાદ પંચમહાલના લાગુ જે તમામ પંથકો છે તે ભાગોમાં પ્રથમ સપ્તાહમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જુલાઈ મહિનાની તેમણે કરી છે. નદીઓમાં પૂર આવે, નાના ડેમો ઓવરફ્લો થઈ જાય તો આ સાથે જ જુલાઈની શરૂઆતની સાથે અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પડશે. તો સાથે તેમણે વધુમાં આગાહી કરતા જણાવ્યું કે જુલાઈ મહિનો ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારો બની શકે છે અને 7 જુલાઈ પછી ખેડૂતોએ લીલા ખેતરમાં આંતરખેડ ન કરવાનો અનુરોધ કર્યો છે અને પશુઓની પણ જાળવણી કરવાને લઈ તેમણે વિનંતી કરી. તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ પણ દોસ્તો 30 જૂન સુધી ગુજરાત રાજ્યમાં સતત વરસાદની ગતિવિધિ શરૂ રહે તે પ્રમાણે તેમણે વ્યક્ત કરી છે. અને હવે અંતે દોસ્તો અમે તમને આજના જળબંબાકારના દ્રશ્યો બતાવીએ. અમુક પંથકોની અંદર પડેલા ભારે વરસાદના કારણે દોસ્તો ખેતરો બેટમાં ફેરવાણા છે. કચ્છના, દ્વારકાના, પોરબંદરના ભાગોની અંદર વહેલી સવારથી જ રાજા પંથકોમાં ધોધમાર વરસાદો પડ્યા તો અમુક વિસ્તારોમાં ગાજવીજ પણ થઈ હતી. આ સાથે જ આપને જણાવી દઈએ તો અત્યારે દરિયો તોફાની બન્યો છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સહેલાણીઓને અત્યારે દરિયાની અંદર જવા માટેની પ્રતિબંધ મનાઈ ફરમાવવામાં આવી છે. તો દ્વારકામાં પણ તમે લાઈવ જોઈ શકો છો ગોમતી ઘાટ ઉપર લોકોને નાહવા માટેની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. અત્યારે લોકો તેમ છતાં પણ દરિયે જતા જોવા મળ્યા છે. અને મિત્રો પોરબંદરના માધવપુર દરિયાની અંદર તો શુક્રવારે એક વ્યક્તિનું ડૂબી જવાના કારણે મોત થયું, તેમ છતાં પણ જોઈ શકો પોરબંદરનો દરિયો તોફાની ભારે વરસાદ સાથે અત્યારે અમે તમને બતાવી રહ્યા છીએ.